એટલે આપણે ત્યાં લક્ષ્મી સરસ્વતી આવે એવું કરો અને ઓલા માણિયા વાળું બધું રાખો વેપારીયા વાળું એટલે ભાઈ પનોતી અને ભાઈ આપણે સેવા ભાઈ ઈનાબેન લક્ષ્મીજી પનોતીજી બે એકાબીજા હરીફાઈમાં પડ્યા એટલે પનોતી કે હું તાકાત વાળી લક્ષ્મી કે હું તાકાત વાળી એવડો મોટો ઝઘડો આગળ વધી ગયો બાબુ કે એનું સમાધાન કોઈ કોણ કરે હવે પનોતીને એને ખોટું ના લગડાય લક્ષ્મીજીને ખોટું ના લગડાય તો પનોતી હરાપ આપે તો ઉપાધિ લક્ષ્મી તો નારાજ કરાય જ નહીં એટલે બધા વિષ્ણુ દીકણ જ્ઞાન બે બધેથી ના પાડતા પછી મને લાગે એક વ્યાપારી જૈન સમાજના મોટા શેઠ હતા ને એના કના પનોતીજીને લક્ષ્મીજીને બેયને ન્યાય કરવા માટે મૂક્યા કે ભાઈ આ શેઠ નક્કી કર્યા છે કે તમારે બેમાંથી સારું કોણ દેખાવડું કોણ રૂપાળું કોણ લાગે એ અમે કોઈ નક્કી નહીં કરી કે આ શેઠ નક્કી કરશે એટલે શેઠે વિચારીને નક્કી એવું કર્યું કે મારું બધું મને ફસાયો તો દે પણ હવે કંઈક રસ્તો સારો કાઢવો પડશે એટલે હાતા કીધું કે તમે ઓલો સામે લેમડો રહ્યો 100 મીટર એટલે બે ઊભા રહો એટલે બે એકદમ આવો અને પાછો જો એટલે પછી એક વખત બે આ બાજુ આવ્યા ને એક બાજુ આ બાજુ ગયા એટલે પછી શેઠે કીધું કે લક્ષ્મીજી કે તમે આવતા હોય તો ખૂબ સારા લાગો છો અને પનોતીજી કે તમે આવતા હોય તો ખૂબ સારા લાગો એક ખોટું ના લગાડ્યું કે ભાઈ તમે લક્ષ્મીજી કે તમે આમેથી આવતા હોય લક્ષ્મી તો આવતા હોય ને તારે લાગે ને એટલે પનોતીજી કે તમે આમ જતા હોય તો ખૂબ સારા લાગો એટલે હર હંમેશા સારા કામો માટે સંસ્કારો માટે શિક્ષણ માટે સંઘર્ષ માટે જ્યાં પણ સારું થતું હોય ને સારું મળતું હોય ત્યાં કોઈ પણ દૂર જવું પડે કે કોઈ સારા વ્યક્તિની સલાહ લેવી પડે તો સલાહ લઈને પણ એમાં આગળ વધીને કોઈ રસ્તો કાઢીને એમાંથી પ્રયત્નો કરવા પડે અહીંયા મને બોલાવી થોડો ટાઈમ વધારે લીધો સન્માન કર્યો અને સરસ મજાની આ પ્રતિષ્ઠામાં હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર